બનાસકાંઠાના થરાદમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એક મોટી ગેરરીતિ પકડાઈ છે। એમએસ વિદ્યાલય થરાદ યુનિટ 2માં એક વ્યક્તિ બીજા વિદ્યાર્થીના નામે પરીક્ષા આપતો પકડાયો છે। શાળાના આચાર્ય શંકરભાઈ દેસાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આચાર્ય શંકરભાઈ છેલ્લા 2 વર્ષથી વાતડાવ થરાદની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવે છે। વર્તમાન બોર્ડ પરીક્ષામાં તેમની નિમણૂક બિલ્ડિંગ કંડક્ટર તરીકે થઈ હતી। પોલીસ ફરિયાદ મુજબ માળકાના વાવના ગણપતભાઈ જોશીએ પઠામડા થરાદના લાલજીભાઈ પટેલની પરીક્ષા આપવા માટે ખોટી ઓળખ આપી હતી। તેમણે પરીક્ષાની રસીદમાં પોતાનો ફોટો લગાવી બનાવટી રસીદનો ઉપયોગ કર્યો હતો। વિદ્યાર્થીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ લાલજી પટેલ જણાવ્યું હતું। આઈડી માંગતા તે ગોળ ગોળ જવાબ આપતો હોવાથી વધુ તપાસ માટે તેને મુખ્ય ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો। તેની બેગ ચેક કરતા આધાર કાર્ડ અને મોબાઈલ મળ્યા હતા। આધાર કાર્ડમાં નામ ગણપતભાઈ ઓખાભાઈ જોશી હતું। રિસિપ્ટમાં ફોટો અને નામ લાલજીભાઈ પટેલ હતું। તપાસમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે લાલજીભાઈ વતી પરીક્ષા આપી રહ્યો હતો। આ તેનું ચોથું પેપર હતું, જેથી શનિવારે શંકરભાઈ આંબાભાઈ દેસાઈએ થરાદ પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આથી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।